નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં ને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ, સીતારામ અને હર હર મહાદેવ। તો દર્શક મિત્રો, આજે કંઈક મગફળીમાં કંઈક દવા છાંટવાનું ચાલુ છે। આપણે દવા 3-4 પ્રકારની છાંટીએ છીએ। સૌથી પહેલા તમને એક એક ડબલું બતાવી દઉં। આ છે ટેબુકોનાઝોલ પ્લસ સલ્ફર, જે આપણે સફેદ ફૂગ અને ફૂગ માટેનું ખૂબ ઉપયોગી છે। સફેદ ફૂગ આપણે એમાં આવી ગયેલી છે, જેથી કરીને પહેલાં તો આપણે સફેદ ફૂગ અને સલ્ફર જે ફૂગ માટે ઉત્તમ કામ આપે છે। તો આમાં છે ઝેર છે ટેબુકોનાઝોલ 10% અને સલ્ફર છે 65%। ત્યાર પછી વાત કરીએ તો આ છે ઇફકોનું ટોયોટો, જેમાં ઝેર છે થાયોમેક્ઝોગ્રામ 25% WG, અને આ આપણે કામ આપશે ગળો ચેકચીક છે એના માટે, અને મોલો મચ્છી હોય એના માટે। અને ત્યાર પછી છે ઈયળનું મહાકાલ। જોકે ઈયળની તો દવા દર્શક મિત્રો ઘણી ખરી આવે છે એમાં। ગયા વખતે આપણે કોરાજન માર્યું હતું, બદલાતી મારીએ છીએ। તો આ વખતે છે મહાકાલ, જેમાં આ કીટનાશક છે ઇમામેક્ટિડિનનું એવું નામનું આમાં ઝેર છે। આમાં તમામ પ્રકારની ઈયળ અને થીપ પણ આમાં મરે છે। અને ત્યાર પછી ખાસ કરીને આપણે જે આ ખેડૂત મિત્રોને એક અનુભવ પ્રમાણે આપણે એક વાત કરવી છે। આ છે કલસ્ટારનું કામ દર્શક મિત્રો એવું છે કે જે મગફળી અથવા કોઈ પણ પાકમાં જો કલસ્ટાર છાંટવામાં આવે, સારું એવું એમાં પરિણામની આપણે વાત કરીએ તો આમાં જે ખોટો ગ્રોથ થતો હોય, વધ થતી હોય, એને અટકાવે છે અને નવી ફૂટ અથવા નવા ફ્લાવરિંગ બેહાડે છે। તો આપણે મગફળી અથવા તો કપાસમાં તો જો કે ઝાઝા ભાગે બહુ ન હાલે, પણ તો મગફળીના પાકમાં ખાસ કરીને કલસ્ટાર 60 થી 65 દિવસની થાય ત્યાર પછી 1-2 રાઉન્ડ જો કલસ્ટાર માર્યા હોય તો સારું એવું એમાં ઉતારો એમાં બેસતો હોય છે। જેમ કે ખોટો ગ્રોથ, જો કે અત્યારે અમારી મગફળીની વાત કરીએ તો સારો એવો એમાં ગ્રોથ અત્યારે કરી ગઈ છે। જોકે અવડા આપણે ઘણા વિડીયોમાં છોડવા એમાં બતાવેલા છે। આપણે ઓરવેલી મગફળી છે, 70 થી 75 દિવસની થઈ ગઈ છે, અને સારો એવો એમાં ગ્રોથ છે। અને ખાસ કરીને આપણે એમાં એક રાઉન્ડ તો પેલા અટકાવવાનો એક માર્યો હો, પરંતુ એ બીજી દવા હતી, અને આ વખતે કલસ્ટાર મારીએ છીએ, જેથી કરીને સારું એવું ફ્લાવરિંગ બેસી જાય અને સારું એવું એમાં ઉત્પાદન આવે। તો આપણે બધી દવાનો ડોઝ સરખી રીતે ડોઝ બનાવી નાખેલો છે એક ડોલમાં, જેથી કરીને અત્યારે પંપ ભરવાનું ચાલુ છે। આમાં એક ડોલમાં બધી દવાનો ડોઝ બનાવી નાખેલો છે। તો આપણે દર્શક મિત્રો જ્યારે પણ ખાસ કરીને ડોઝ બનાવવાનું મુખ્ય કારણ એ કે દવા એક સરખી એમાં જતી હોય છે, કારણ કે અમુક દવા એવી હોય છે કે હાવ ઓછી નાખવાની હોય છે। આપણે કલસ્ટાર છે એ એક પંપ દીઠ 4 ml જ નાખવાની હોય છે, એટલે ડોઝ બનાવી તો એક સરખી એમાં દવા જાતી હોય છે ને પ્રમાણ સરખું રહેતું હોય છે। આપણે આ જે ટેબુકોનાઝોલ છે એ પાવડરના રૂપમાં છે, ટેબુકોનાઝોલ પ્લસ સલ્ફર એ પાવડરના રૂપમાં છે। તો ઓગાળવામાં પણ ખૂબ ફાયદાકારક છે, અને એક સરખું એમાં થાય છે। અને ખાસ કરીને 60 થી 65 દિવસની જો મગફળી થાય ત્યારે 1 વીઘા દીઠ જો 3 પંપ છાંટીએ તો સારું એવું પરિણામ મળતું હોય છે। તો આ રીતનું દર્શક મિત્રો આજે કંઈક આપણું કામ ચાલુ છે। અને વરસાદની વાત કરીએ તો હમણાંથી તો વરસાદ હમણાં કાંઈ નથી આવ્યો, ઘણા લાંબા સમયથી, માનો કે 7-8 દિવસથી તો નથી આવ્યો। અને ખાસ કરીને નક્ષત્ર અત્યારે આમ જોઈએ તો જીવાત આમ નક્ષત્રની વાત કરીએ, જીવાત આમાં થોડોક ફેરફાર છે અત્યારે, એટલું બધું ભેળા ગયેલું નથી। પહેલાં તો જે અળસિયા નક્ષત્ર હતું એમાં ખૂબ જીવાત એમાં ભેળા ગયેલી હતી, ખૂબ હતી એટેક ફૂલ, આમ મોલ જોવો પણ નહોતો ગમતો। પણ તો કે જે મઘા નક્ષત્ર છે, જો આમાં વરસાદ થાય તો સારું, આનું પાણી ખૂબ મીઠું ઉત્તમ હોય છે, ને આમાં આનું વાતાવરણ પણ ખૂબ અનુકૂળ પાકને એને રહેતું હોય છે।
તો આ રીતનું દર્શક મિત્રો આપણે કુદરતી છે, ક્યારેક જો વાતાવરણ અનુકૂળ હોય તો ઉત્પાદનમાં ઘણો ખરો ફેર પડતો હોય છે, અને વાતાવરણ જુદું હોય તો ગમે એવી મોંઘી દવાઈઓ છાંટી, ગમે એવું જીવાતની મારીએ છતાં પણ એમાં રિઝલ્ટ ઓછા મળતા હોય છે. તો આ રીતનું દર્શક મિત્રો અમારું મગફળીમાં દવાનું છાંટવાનું કામ ચાલુ છે. અને ખાસ કરીને વાત કરીએ તો આ અમારે લગભગ ચોથો રાઉન્ડ છે ને, આ લગભગ અમારે આ ચોથો રાઉન્ડ છે ઈયળનો, અને જુદી જુદી પ્રકારનો રોગ પ્રમાણે આપણે એમાં મારીએ છીએ. તો આ રીતનું દર્શક મિત્રો કામ ચાલુ છે. મળશું ફરીથી નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.